હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંચલ્સ કિચન. આજે આપણે લગ્ન પ્રસંગમાં બને તેવો જ લાઈવ મોહનથાળ બનાવીશું, જે એકદમ સરસ ટેસ્ટી બને છે. તો તેના માટે મેં અહીં 1 વાટકો ચણાનો લોટ, સાથે અડધો વાટકો ખાંડ, અડધો વાટકો ઘી, થોડું કેસર લીધું છે પાણીમાં પલાળીને, સાથે ઇલાયચી અને જાયફળનો પાવડર લીધો છે અને થોડું દૂધ લીધું છે. તો તમે જે કોઈ પણ વાટકાથી માપીને ચણાનો લોટ લેતા હોય તો તેનાથી અડધી ખાંડ અને અડધું ઘી લેવાનું છે. તો આ રીતે એકદમ ઇઝી મેઝરમેન્ટ છે. અને હવે આપણે સૌથી પહેલાં એક કડછીમાં 2 ચમચી જેટલું ઘી નાખીશું અને તેની અંદર આપણે 2 થી 3 ચમચી દૂધ નાખવાનું છે. તો આપણે સૌથી પહેલાં ધાબો દેવા માટે ઘી અને દૂધનું મિશ્રણ તૈયાર કરી લઈશું અને તેને થોડું ગરમ કરી લઈશું. અને હવે આપણે બીજા વાસણમાં 1 કપ ચણાનો લોટ લીધો છે, જે બારીક ચણાનો લોટ આવે એ જ લેવાનો છે. અને તેને આપણે વાસણમાં લઈ તેની ઉપર ધાબાનું મિશ્રણ એડ કરીશું. તો જો આ આપણે ગરમ કરીને લઈશું તો લોટમાં કણીઓ એકદમ સરસ પડશે. અને હવે આપણે તેને મિક્સ કરી લેવાનું છે. તો અત્યારે તો મેં ઝીણો લોટ લીધો છે, પણ જો તમારી પાસે ચણાનો કરકરો લોટ હોય તો તમે એ લઈને પણ મોહનથાળ બનાવી શકો છો. હવે આપણે ઘી અને દૂધને લોટમાં એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે અને હાથની હથેળી વચ્ચે લઈને આ રીતે થોડું ઘસી લેવાનું છે, એટલે એકદમ સરસ કણીઓ પડશે. અને એ પછી આપણે અહીં ચોખા ચાળવાની ચાળણી લીધી છે, જેમાં મીડિયમ સાઇઝના હોલ હોય છે. તેમાં આપણે લોટને ઘસીને ચાળી લેવાનો છે. તમને જો મોટા દાણા જોઈતા હોય તો તમે ઘઉં ચાળવાની ચાળણીમાં પણ લોટને ચાળી શકો છો. હવે આપણે ચાળણીમાં બધો જ લોટ લઈ લઈશું અને લોટને આ રીતે સરસ ઘસીને ચાળી લઈશું. તો અત્યારે જોઈ શકાય છે કે લોટમાં એકદમ સરસ એક સરખા દાણા પડી ગયા છે અને લોટ સરસ દાણેદાર થઈ ગયો છે. હવે આપણે લોટને શેકવા માટે એક વાસણમાં અડધો કપ ઘી લઈશું અને ઘી ગરમ થાય એટલે તેમાં ધાબો દીધેલો જે ચણાનો લોટ હતો તે એડ કરી દઈશું અને એકદમ સરસ મિક્સ કરીને સ્લો ફ્લેમ પર લોટને શેકતા જઈશું. તો અત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને 4 થી 5 મિનિટ પછી જોઈ શકાય છે કે લોટ આ રીતે સરસ ઢીલો થઈ જશે અને એકદમ સ્મૂથ ફરવા લાગશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે જો તમે મોહનથાળ બનાવશો તો ચાસણીની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી મોહનથાળ તમે ઘરે બનાવી શકશો. અને હવે 10 મિનિટ લોટ શેક્યા પછી તમે લોટનું ટેક્સચર જોઈ શકો છો, એકદમ સરસ દાણેદાર થઈ ગયું છે અને લોટ એકદમ સરસ બદામી કલરનો શેકાઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેની અંદર આપણે 3 ચમચી જેટલું દૂધ નાખીશું અને તેને એકદમ સરસ મિક્સ કરી લઈશું. તો દૂધ નાખતી વખતે તેમાં આ રીતે ઉભરો આવશે અને એ પછી જ્યાં સુધી આ રીતે બેસી ના જાય દૂધના ફીણ ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહીશું. તો હવે આપણે મોહનથાળનું મિશ્રણ બનીને તૈયાર છે. હવે આપણે ચાસણી બનાવી લઈશું. તો તેના માટે અડધો કપ જેટલી મેં ખાંડ લીધી છે અને સાથે ખાંડ ડૂબે તેટલું અડધા કપ જેટલું પાણી લઈશું અને ચાસણી માટે ખાંડ અને પાણીને વ્યવસ્થિત મિક્સ કરીને ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરતા રહીશું. હવે આપણે તેની અંદર કેસરવાળું પાણી નાખીશું. તો અહીં મેં 8 થી 10 તાતણા કેસર લઈ 1 ચમચી ગરમ પાણીમાં પલાળી દીધા હતા અને સાથે 1 ચમચી જાયફળ ઇલાયચીનો પાવડર લઈશું. તો આ બંને વસ્તુને આપણે ચાસણીમાં એડ કરીને એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે. અને એ પછી આપણે ચાસણી ચેક કરીએ તો આ રીતે ચમચામાંથી જે લાસ્ટ ડ્રોપ પડે તેમાં થોડો તમને તાર દેખાય ત્યાં સુધીની જ આપણે ચાસણી કરવાની છે. અત્યારે તમે જોઈ શકો છો એકદમ સરસ વ્યવસ્થિત ચાસણી બની ગઈ છે. હવે આપણે તૈયાર થયેલ ચાસણીને મોહનથાળના મિક્સરની અંદર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીને આ મિશ્રણને આપણે કૂક કરી લેવાનું છે. તો હવે તેને જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી 2 થી 3 મિનિટ જેવું કૂક કરી લઈશું. અને એ પછી જોઈ શકાય છે કે એકદમ સરસ લચકો તૈયાર થઈ ગયો છે અને સાઈડમાંથી ઘી પણ સરસ છૂટું પડી ગયું છે.
તો આ રીતે ચાસણીની ઝંઝટ વગર એકવાર લચકો મોહનથાળ ચોક્કસથી ટ્રાય કરજો. પહેલી વારમાં જ તમારો મોહનથાળ એકદમ પરફેક્ટ બનશે અને ટેસ્ટ એકદમ જબરજસ્ત બને છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. સાથે મારા વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.